Be thankful to everyone. बहुत शुक्रिया, बड़ी मेहरबानी. આભાર માનતા શીખી જાઓ. You just learn to say thank you, and that is a great attitude of gratitude. સાહેબ, આપણી જિંદગી કેટલા લોકોના ઉપકારથી દબાયેલી છે. પહેલી માં 10 મહિના લોજિંગ બોર્ડિંગ, અને પછી પ્રાઇમરી ટ્રેનિંગ, બહાર આવ્યા પછી કમાતા ના થઈ ગયા ત્યાં સુધી પિતા. કોણ સાહેબ આજના જમાનામાં કોઈ એક દિવસ ભાડે રાખે છે? રેસ્ટોરન્ટ, હોટલો, ખાવાના રહેવાના પૈસા લઈ લે છે. આ લોકો 10 મહિના રાખ્યા અને 20 વર્ષ સુધી આપણને ઉછેર્યા, ભણાયા, ગણાયા, તૈયાર કર્યા. આભાર બને છે કે નથી બનતો? પહેલો, આ પૃથ્વી પર આભાર કોનો બને છે? માં, બાપ. હવે શરૂ કરો. પછી તમે આઈએએસ થયા, પછી તમે આઈપીએસ થયા, તમે નેતા થયા, રાષ્ટ્રપતિ, કંઈ પણ થયા, શિક્ષકે બનાયા, થોડો ટેકો આપ્યો. બીજો આભાર ગુરુનો માનો. કમસે કમ આભાર માનો. ચલો હવે એ ટેવ પાડી દો કે કોઈક, અરે યાર, અહીંયા પરદેશમાં તો કોઈ રસ્તો આપે ને તોય લોકો આભાર માને છે, થેન્ક યુ કહે છે. કોઈ મોલમાં કે ક્યાંય કોઈ દરવાજો ખોલીને ઊભું રહે ને એને લોકો થેન્ક યુ કહે છે. હવે રેસ્ટોરન્ટ વાળાએ તો તમને જમાડ્યા, તમે એના પૈસા આપી દીધા, તો તમે વેઇટરને સર્વિસ કરી એને થેન્ક યુ કરો. તમારા માટે બસ ઊભી રાખે છે તો અહીંયા આગળ લોકો ડ્રાઈવરને થેન્ક યુ કહે છે. યાર, લોકો તમારા માટે કંઈક કરે છે તો તમે એની કદર ના કરી શકો? તમે સાંજે 7 વાગે જાઓ ને તમારા માટે તમારી પત્ની રાહ જોઈને ગરમા ગરમ બધું ગરમ કરે ને સરસ ગરમા ગરમ રોટલી ઉતારે. અરે તમે ખાલી થેન્ક યુ ના કહી શકો? યાર, ક્યાં વાત હે યાર. પહેલા તમે આભાર માનતા શીખો માણસોનો. અરે કામનો છે કે નથી કામનો એવું નથી વિચારવું. એને તમારા માટે કંઈક કર્યું. અને આ દુનિયામાં સાચે સાચ આપણે એટલે જીવી રહ્યા છે, આપણે એટલે સફળ થયા, આપણે કંઈ મળ્યું કે લોકોએ આપણા માટે કંઈક કર્યું છે, દેખાય કે ના દેખાય. સમટાઈમ disappear hands are beautiful. સૂરજ ગરમી આપે છે, રોશની આપે છે, બોલે છે ના, આભાર માનો. પવન શ્વાસ ચલાવે છે, આભાર માનો. વાદળો 12 મહિના માટે મીઠું પાણી આપે છે, આભાર માનો. ધરતી તમારા માટે અનાજ ઉગાડે છે જેનાથી આ શરીર ખીલે છે, આભાર માનો. બસ સવાલ છે, આપણી ઉપર મૃત્યુ પામીશું ને ત્યાં સુધી લોકો ઉપકાર જ કરે છે. શરીર નકામું થઈ ગયું, સડી ગયું, બળી ગયું, ખલાસ, દાટો કાં સળગાવી દો. લાકડાઓ એને બાળશે, ઇલેક્ટ્રિકની સગડી બાળશે, એનો આભાર માનો. જે માટી તમને કબરમાં દબાવવાની છે એનો આભાર માનો. યાર, નહીતર શું થાત? લાશ રોડ પર રખડત કે ના રખડત, ગંધ મારવી પડી હોય. યાર, દરેક જણ કંઈક કરે છે તમારા માટે, તો જે કંઈ કરે છે એનો આભાર માનો. એટલે ઈશ્વર નો જ આભાર માન્યો એવું ગણાશે. યુ નીડ ઓનલી ગ્રેટિટ્યુડ. Only gratitude.